એક બે નહીં 12 ઘરફોડ ચોરીના ગુનાઓ બાદ આખરે તાપી પોલીસ એક્શનમાં આવી છે। જિલ્લાભરમાં પોલીસ માટે માથાનો દુખાવો બનેલા રીઢા ચોરને ઝડપી પાડીને પોલીસે 12 ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। તાપી એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડ સંયુક્ત કાર્યવાહી દરમિયાન વ્યારાના બેડકુવા ગામના કલ્પેશ ગામતીની ધરપકડ કરી છે। પોલીસ પૂછપરછમાં આરોપીએ કાકરાપાર, વ્યારા, વાલોડ, સોનગઢ અને બારડોલી રૂરલ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીઓ કબૂલી લીધી હતી। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મોટરસાયકલ પર ફરીને બંધ મકાનોની રેકી કરતો હતો અને તક મળતા જ તાળા તોડીને ચોરીને અંજામ આપતો હતો। આરોપી પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, મોબાઈલ ફોન અને 2 મોટરસાયકલ સહિત કુલ 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એક આરોપીની ધરપકડ સાથે પોલીસે કુલ 12 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે। લાંબા સમયથી પોલીસ માટે પડકાર બનેલી આ ચોરીના કેસોમાં પોલીસને સફળતા મળી છે। આરોપીની ધરપકડ બાદ અનેક ગુનાઓના ભેદ ઉકેલાતા પોલીસને પણ રાહતના શ્વાસ લીધા છે, જ્યારે પીડિતોને પોતાનો મુદ્દામાલ પરત મળે તેવી આશા છે।